યમુનાજી. પુષ્ટિમાર્ગી જે વૈષ્ણવ હશે પરિચિત હશે યમુના મહારાણીજીની આ કથાથી, પણ ઘણા જે ડિવોટી કદાચ એમને પરિચય ન હોય તો યમુનાજી એ સૂર્યનારાયણ ભગવાનને દીકરી કીધેલા છે. યમુનાજી ઇઝ ડોટર ઓફ સૂર્યનારાયણ, લોર્ડ સન સૂર્યનારાયણ ભગવાન. અને સૂર્યનારાયણ ભગવાનના જે વાઇફ એટલે રાંદલમાં, તો સૂર્યનારાયણ અને રાંદલમાં એમના જે સંતાન થયા એમાં 2 દીકરા થયા ને 1 દીકરી થઈ છે. એટલે આ યમુનાજીનો પરિવાર હું તમને એક્સપ્લેન કરું છું. તો યમુનાજી કોણ છે? સૂર્યનારાયણ ભગવાનની ડોટર છે, રાંદલમાની ડોટર છે, જેને આપણે ઘરે ઘરે રાંદલમાં તેડતા હોય છે, સર્વે જાણો છો. અને જ્યાં પણ રાંદલમાં હોય, રાંદલમાની પૂજા આપણે ટ્રેડિશનલી આપણા ગુજરાતી કોમ્યુનિટીમાં લગ્નના રાંદલ તેડાય, જનોઈના રાંદલ હોય, સીમંતના રાંદલ તેડાતા હોય. તો જ્યાં પણ રાંદલ તેડાય તો હું ત્યાં યમનાષ્ટકનો પાઠ નિત્ય કરું. કારણ કે રાંદલમાની પાસે જ્યારે તમે યમુનાજીના ગુણગાન ગાઓ તો રાંદલમાં રાજી થાય કે આહા, આ તો મારી દીકરી યમુનાજીના ગુણગાન ગાય છે. એટલે રાંદલ પૂજા સાથે પણ યમુનાજીનું કનેક્શન છે. તો સૂર્યનારાયણ અને રાંદલમાં એની દીકરી એ યમુના છે. સૂર્યનારાયણ ભગવાન રાંદલમાં ને 2 દીકરા છે, અને 2 દીકરા બહુ પાવરફુલ છે. યમુનાજીના 2 ભાઈઓ છે ને બહુ સ્ટ્રોંગ છે, અને 2 ભાઈઓ એવા છે કે જેનાથી આ સંસારમાં બધા બહુ ડરે છે. તો એક તો ભાઈ છે યમરાજ, એ યમુનાજીના ભાઈ થાય. યમોપી ભગિની સુતા. તો રાંદલમાના ભાઈ કોણ? એક તો યમરાજ. યમરાજ એટલે ધ ગોડ ઓફ ડેથ, મૃત્યુના દેવ. માણસ અંતકાળે જ્યારે એનો મૃત્યુનો ડેથ ટાઈમ આવે તો આપણે કહીએ ને કે યમરાજ દેખાય, યમના દૂતો લેવા આવે છે. તો યમરાજ એ યમુનાજીના ભાઈ છે, મોટા ભાઈ છે. એટલે યમુનાજીનું નામ તમે જુઓ તો યમ અને યમુના. યમસ્ય અનુજા. યમસ્ય અનુજાનો મતલબ થાય યમના નાના બેન એ યમુના છે. અને બીજો ભાઈ એ પણ બહુ સ્ટ્રોંગ. કોણ? શનિદેવ, જે આપણે કહેતા હોય ને શનિની પનોતી. તો રાંદલમાનું કનેક્શન જો પરિવાર જુઓ તો કેવો અદ્ભુત પરિવાર છે. સૂર્યનારાયણ પિતા છે, રાંદલમાં માં છે, પોતે એક ને એક દીકરી છે. મોટો ભાઈ યમરાજ છે, શનિદેવ બીજો ભાઈ છે, અને એના પતિ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. તો તમે એક રાંદલમાને યાદ કરો, એક યમનાષ્ટકનો પાઠ કરો તો સૂર્યનારાયણ રાજી, રાંદલમાં રાજી. યમરાજ કોઈ દિવસ તમને પીડા ના આપે, હેરાન ન કરે. આપણે એવું જોતા હોય છે કે કોઈને શનિ નડતો હોય તો બધા હનુમાનજીને તેલ ચડાવે, અને યોગ્ય પદ્ધતિ છે. કેમ કે શનિએ હનુમાનજીને વચન આપ્યું છે કે જ્યાં તમારી પૂજા થશે તો મારી પીડા નહીં થાય. તો જેમ હનુમાનજીને તમે યાદ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો તો શનિનો દોષ દૂર થાય, તમારો ટફ ટાઈમ, શનિની કુદ્રષ્ટિ દૂર થાય, પનોતી દૂર થાય. એવી જ રીતે જ્યારે યમનાષ્ટકનો પાઠ કરો તો શનિદેવ તમને હેરાન ન કરે. એની કુદ્રષ્ટિ, વક્ર દ્રષ્ટિ તમારી ઉપર ન પડે, એની કૃપા દ્રષ્ટિ પડે છે. અને ભગવાન કૃષ્ણને તો બહુ પ્રિય છે યમુનાજી. તો આ યમુનાજીનો પરિવાર છે. સમજજો કેટલો સરસ પરિવાર છે.